મોજશોખ મોટી વસ્તુ છે, તેને પૂરી કરવા માટે લોકો ન કરવાનું કરે બેસે છે। અમદાવાદમાં પણ કંઈક આવું જ થયું છે કે જ્યાં એક શોરૂમમાં નોકરી કરતા શખ્સો મોજશોખ પૂરા કરવા શોરૂમમાં ચોરીને અંજામ આપતા અને બાદમાં ચોરી કરેલી ચીજવસ્તુઓને વેચી દેતા। પણ આ તમામ શખ્સો મોજશોખ પૂર્ણ કરવાના ચક્કરમાં હવે પહોંચી ગયા છે જેલના સળિયા પાછળ। મોજશોખ બડી ચીજ है। મોજશોખ માટે ગુનાને અંજામ। રામોલ પોલીસ ગિરફ્તમાં ઉભેલા શખ્સોને જરા ધ્યાનથી જુઓ। આ શખ્સોને પૂરા કરવા હતા મોજશોખ અને તેના માટે શખ્સો ચડી ગયા હતા ચોરીના રવાડે। જો કે ચોરી કરવી આ ત્રણેય શખ્સોને ભારે પડી ગઈ છે અને મોજશોખ માટે ચોરી કરવાના આરોપમાં પહોંચી ગયા છે જેલમાં। પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોનું નામ છે आरोपी नंबर 1 अमित पटेल, आरोपी नंबर 2 नीलेश परमार। જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે। આ તમામ લોકો ભેગા થઈને મોજશોખ માટે ચોરી કરતા હતા અને ત્યારબાદ ચોરી કરેલા મુદ્દામાલને વેચતા હતા। જો કે ચોરીનો મુદ્દામાલ વેચવા જતા પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે। ચોરી છુપીથી માલ આ લોકો કાઢી અને વેચવા ફરી રહ્યા છે। એ બાબતની બાતમી આધારે વર્ણનવાળા ઈસમોને રોકી પૂછપરછ કરતા તેઓ જે લોડિંગ ટેમ્પી લઈને જતા હતા એની અંદર 4 એસી અને 2 એલઈડી ટીવી એ મળી આવેલા અને તેના બિલ તેમજ એને માટેની ઓથોરિટી લેટર માગતા તેમની પાસે મળી આવેલ નહીં, જેથી તેઓને 41(1)D અંતર્ગત ધરપકડ કરી। કેવી રીતે કરતા ચોરી? आरोपी अमित पटेल विश्वास इलेक्ट्रॉनिक्स नामनी दुकाનમાં છેલ્લા 4 વર્ષથી કામ કરતો હતો અને ત્યારબાદ તે મુદ્દામાલ વેચવા માટે છોટા હાથી લઈને નીકળ્યો હતો। પરંતુ આ વાતની જાણ થતા પોલીસે વોચ ગોઠવી અને આરોપીઓને ઝડપી લીધા હતા। આરોપીઓ પાસેથી ₹7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એલઈડી ટીવી, એસી, વોશિંગ મશીન જેવી ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી કુલ 12 એસી, 4 એલઈડી ટીવી અને 1 વોશિંગ મશીન મળી કુલ ₹7 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આરોપીઓ એ પોતાના નામ અમિત ચતુરભાઈ પટેલ, નીલેશ બાબુભાઈ પરમાર તેમજ એક કિશોર અપરાધી છે। આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલ છે। કેવી છે મોડસ ઓપરેન્ડી? आरोपी अमित पटेल नो पगार 8,000 હતો। જો કે આરોપીના મોજશોખ વધી જતા તેના મિત્રો સાથે મળીને ચોરી કરવાનો પ્લાન ઘડ્યો। કોઈ પણ ગ્રાહકના 2 એલઈડી ના ઓર્ડર આવે ત્યારે આરોપી 2 ની જગ્યાએ 3 એલઈડી ગોડાઉનમાંથી કાઢી લાવતો અને 1 એલઈડી પોતાના ઘેર મૂકી જતો હતો। ચોરીની સમગ્ર ઘટના અંગે શોરૂમના માલિકને પણ જાણ ન હતી। જ્યારે પોલીસે આરોપીઓને ઝડપ્યા ત્યારે શોરૂમના માલિક રસિક પટેલને જાણ થઈ। અમારે ટૂંકા પગારની અંદર પૂરું થતું ન હોય તેમજ વધારાના મોજશોખના ખર્ચને પહોંચી વળવા માટે તેઓએ 15 દિવસ 20 દિવસના અંતરાલ ઉપર ધીમે ધીમે કરી અને આ ચોરીઓ કરેલી છે। અને આ ચોરી જે છે એ પોતાના શેઠ જે છે એને ખબર ન પડે એવી રીતે, દાખલા તરીકે કોઈ જગ્યાએ 2 એસીની ડિલિવરી કરવાની હોય તો 2ની જગ્યાએ 3 એસી લોડિંગ ટેમ્પીમાં ભરી અને એમાંથી 2 ડિલિવરી આપી અને 1 એસી જે છે પોતાની પાસે રાખી રહેતા હતા। મળતી માહિતી મુજબ પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે, પરંતુ આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ સ્થળે પણ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અને ચોરીનો મુદ્દામાલ કોને વેચતા હતા તે મામલે તપાસ હાથ ધરી છે। ક્રિમિનલ માટે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।